हरि तुम हरो जनकी भीर, हरि तुम हरो जनकी भीर। द्रौपदी की लाज राखी, द्रौपदी की लाज राखी, तुम बढ़ायो चीर, हरि तुम हरो जनकी भीर, हरि तुम हरो जनकी भीर। भक्त कारण रूप नर हरि, भक्त कारण रूप नर हरि, धर्यो आप शरीर, हरि तुम हरो जनकी भीर। हिरण्यकश्यप मार लीन्हो, हिरण्यकश्यप मार लीन्हो, धर्यो नाहि न धीर, हरि तुम हरो जनकी भीर। बूढ़ते गजराज राख्यो, बूढ़ते गजराज राख्यो, कियो बाहर नीर, हरि तुम हरो जनकी भीर, हरि तुम हरो जनकी भीर। दास मीरा लाल गिरिधर, दास मीरा लाल गिरिधर, दुख जहाँ तहाँ पीर, हरि तुम हरो जनकी भीर, हरि तुम हरो जनकी भीर। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके मंगलाचरण। चंद्रिका में ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओके 12मो मंत्र। एष सर्वेषु भूतेषु मूढोत्मान प्रकाशते, दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। बरोबर। આગળ આપણને દર્શાવ્યું કઈ રીતે સૂક્ષ્મતમ જે આત્મા છે એને પામી શકાય। સૂક્ષ્મ તરફ જવા માટે શરૂઆત ક્યાંથી કરવાની હોય? સ્થૂળથી કરવાની હોય। પહેલા સ્થૂળને ઓળખવાનું અને સ્થૂળથી જે સૂક્ષ્મ તરફ જતું હોય અને જે સર્વથી વધારે સૂક્ષ્મ છે ત્યાં સુધી એવી રીતે જવાનું। એટલે કોઈક ને કોઈક પ્રક્રિયા જે છે એ શાસ્ત્રમાં આપેલી હોય અને અહીંયા સ્થૂળ સૂક્ષ્મ પ્રક્રિયા આપેલી છે
અથવા તો નિકૃષ્ટ ઉત્કૃષ્ટ કહેવાય, બરાબર? એ રીતની પ્રક્રિયા આપેલી છે. અને આ પ્રક્રિયા દરમિયાન હંમેશા આપણે જોયું કે પ્રત્યેગાત્મા શબ્દનો દરેક વખતે પ્રયોગ કરેલો છે. એટલે કે પ્રત્યેગાત્મા જ્યારે પણ સ્થૂળથી સૂક્ષ્મનો વિવેક કરવામાં આવે છે, સ્થૂળ એટલે શું છે? આ શરીર એ સ્થૂળ, અને એના કરતા સૂક્ષ્મ છે ઇન્દ્રિયો છે, એના કરતા સૂક્ષ્મ મન છે, એના કરતા સૂક્ષ્મ બુદ્ધિ છે. પણ સ્થૂળથી શરૂ કર્યું ત્યારે પ્રત્યેગાત્મા ત્યાં છે, ઇન્દ્રિયો છે ત્યાં પણ પ્રત્યેગાત્મા છે. એટલે દરેક જગ્યાએ, દરેક સ્થાને, દરેક સ્તર ઉપર પ્રત્યેગાત્મા જે છે, જે સત્ય છે, એ તો બની જ રહે છે, બરાબર ને? આપણી દ્રષ્ટિ જે છે એ પ્રત્યેગાત્મા છોડી, આત્માને છોડી અને અનાત્મા કહેવાય. એની ઉપર જ્યારે સ્થિર હોય ત્યારે આપણે પ્રત્યેગાત્માને ગ્રહણ કરી શકતા નથી. પણ જો દ્રષ્ટિ પ્રત્યેગાત્મા ઉપર હોય તો જે કંઈ રૂપ છે ત્યાં એ સ્વરૂપ તો એનું છે જ. અને એ વસ્તુ અહીંયા હાઇલાઇટ કરી અને આપણને દર્શાવ્યું કે આને કેમ નથી જાણી શકતા. આ જે છે આત્મતત્વ અપ્રત્યક્ષ ના કહેવાય. આત્મતત્વ પરોક્ષ તો નથી જ કોઈ કાળે, બરાબર ને? હું એ પરોક્ષ કોઈ કાળે નથી. હુંને પરોક્ષ કહેવાય ખરો? હું પરોક્ષ છું એવું ક્યારેય ના કહેવાય. હું કેવો છું? હું જાણું છું. પણ જાણું છું એવું કહેવાય? હું જાણું છું મને એવું કહી શકીએ આપણે કે હું જાણું છું? હું જાણું છું જ્યારે હું કહું ત્યારે કોઈક ને કોઈક સંદર્ભને આધારે હું કહું. ક્યાં તો શરીરનો સંદર્ભ લઉં, ક્યાં તો ઇન્દ્રિયોનો સંદર્ભ લઉં, ક્યાં તો મનનો કે બુદ્ધિનો. એ રીતે પેલો કે હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, તો શેનો સંદર્ભ લીધો? હુંને માટે બુદ્ધિનો સંદર્ભ લીધો. તો કોઈક ને કોઈક રેફરન્સ, એને આધારે જ પોતાની ઓળખાણ આપતો હોય છે. એટલે હુંને નથી જાણતો એવું કહી શકાય નહીં. પણ હું શાસ્ત્ર જે દર્શાવે છે, હું કેવો છું? હું નિત્ય છું, હું સુખ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એ હું જાણું છું. તો આપણે શું કહેવું પડે? ના, એનું મને ભાન નથી. એટલે હુંનું સદંતર અભાન છે એવું ના કહેવાય, અને એનું ભાન છે એવું પણ હું કહી શકું નહીં. એટલા માટે એટલે અહીંયા જે દર્શાવ્યું છે એનું ભાન થવા માટે. કેમ? કારણ કે એ સર્વોત્કૃષ્ટ છે, એ સર્વથી સૂક્ષ્મ છે, અને સર્વથી સૂક્ષ્મ છે એને આપણે કોઈક પ્રક્રિયાને આધારે જાણવું પડે. અને એ જે છે એ સર્વથી સૂક્ષ્મ છે એટલા માટે ઇન્દ્રિયોનો વિષય છે. જે સર્વથી સૂક્ષ્મ હોય એ ઇન્દ્રિયોનો વિષય હોઈ શકે ખરો? ન હોઈ શકે. એટલા માટે શું છે? ઇન્દ્રિયોનો વિષય નથી અને એટલા માટે ગૂઢ છે. ઇન્દ્રિયોનો વિષય જે કંઈ હોય તો એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ, પણ ઇન્દ્રિયોનો જે વિષય ના હોય એને કેવી રીતે ગ્રહણ કરાય? એને આપણે ગ્રહણ કરી શકતા નથી. પણ વસ્તુ જે દર્શાવવામાં આવે છે, સત્ય જે દર્શાવવામાં આવે છે, એ જાણે કે ગૂઢ છે. આ વસ્તુ શું છે? જાણે કે ગૂઢ છે આપણે કહેવું પડે. કેમ? કારણ કે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને એ પ્રતીતિ થાય છે, આને તો હું જાણું જ છું. જ્યારે એનું ભાન થાય ત્યારે એ પ્રતીતિ થાય કે આના વિશે મને ભાન નહોતું, પણ હું એનાથી દૂર હતો કે દૂર હતી એવું ક્યારેય હતું નહીં. ઘડો હોય, ઘડાને એવું થાય કે હું માટીથી જુદો છું, અને એ ઘડાને માટીથી જુદો પોતાને એક ઘડા રૂપ માને તો ત્યાં અનિત્ય છે, એનું એક આયુષ્ય છે. તો એને નિત્ય થવું હોય તો શું કરવાનું છે? એને એના પોતાના સ્વરૂપને જાણવાનું છે. પણ એના સ્વરૂપને જાણી લીધું એને કે હું તો નિત્ય માટી સ્વરૂપ જ છું, તો ત્યાં એને એની પ્રાપ્તિ થઈ કે એનું ભાન થયું છે? ત્યાં શું થયું છે? માત્ર એનું ભાન થયું છે.
જે પોતાનું સ્વરૂપ હતું એની જ પ્રાપ્તિ અર્થાત એનું ભાન થયું. એટલે જે ગૂઢ હતું એ હવે ગૂઢ રહ્યું નહીં. તો જે ગૂઢ નથી રહેતું એમાં થયું શું? થયું શું? બાહ્ય કાંઈ થયું નથી. બાહ્ય રીતે કોઈ પરિવર્તન થયું નથી. પરિવર્તન જે થાય છે ક્યાં થાય છે? માત્ર સમજદારી રૂપ જે છે એ પરિવર્તન છે. બરોબર? એટલા માટે અહીંયા જે ગૂઢ જે છે અહીંયા એ શબ્દનો અર્થ આપણે આવી રીતે લેવાનો. એષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એને આપણે પામી જ ના શકીએ એવું નથી. એને આપણે પામી શકીએ, એને ઓળખી શકીએ, એને જાણી શકીએ અને કેવી રીતે? એનું સાધન આપ્યું છે. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા. બરોબર? આ પ્રમાણે આ મંત્રનો અર્થ છે અને આપણે ભાષ્ય જોઈ રહ્યા હતા. એમાં શું કહ્યું છે? એષઃ પુરુષઃ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ ભૂતેષુ ગૂઢઃ સંવૃતઃ. આ જે છે પુરુષ એને કહ્યો છે. પુરુષ. અને પુરુષ કેમ? આપણે એ શબ્દ જોયો છે પેલા. પુરુષ કેમ કહેવામાં આવે છે? પૂર્ણત્વાત પુરુષઃ. જે કેવો છે? પૂર્ણ છે, એમાં કાંઈ બાકી નથી. અને પુરુષઃ સર્વાન પૂરયતિ ઇતિ પુરુષઃ. સર્વમાં જે છે, સર્વાન પૂરયતિ, જે બધાને પૂરે છે એને શું કહેવાય? પુરુષઃ. અર્થાત જે સર્વવ્યાપક છે. જે સર્વવ્યાપક છે કોણ છે? પુરુષઃ. તો એષઃ પુરુષઃ જેને પ્રત્યેગાત્મા તરીકે દર્શાવ્યો. એને કઈ રીતે દર્શાવ્યો? પ્રત્યેગાત્મા. અથવા તો સમષ્ટિને આધારે આપણે જોઈએ તેને દર્શાવ્યો તો કોણ? પરમાત્મા. બરાબર? આપણે જોયું તો બંને રીતે વ્યષ્ટિ અને સમષ્ટિને આધારે આગળ જોયું હતું અને એ જ વસ્તુ અહીંયા કહે છે કે એષઃ પુરુષઃ એટલે જે પુરુષ, જે પૂર્ણ તત્વ છે એ બ્રહ્મ તત્વ અથવા તેને આત્મ તત્વ કહેવાય. એષઃ પુરુષઃ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ ભૂતેષુ. બ્રહ્માજીથી શરૂ કરી અને નાનામાં નાનું પેલો જંતુ હોય અથવા તો વનસ્પતિ ત્યાં સુધી એ રહેલું છે. એમાં એ અનુસ્યુત છે. એમાં એ છે જ. એની પાછળ કઈ રીતે રહેલું છે? હું રૂપે એ પ્રગટ થાય છે. અને એટલે સ્તંભ પર્યંતેષુ ભૂતેષુ બધા જ પ્રાણી માત્રમાં ગૂઢઃ સંવૃતઃ. ગૂઢઃ સંવૃતઃ એ રહેલો છે. કઈ રીતે રહેલો છે? તો કે સંવૃતઃ એટલે એની ઉપર આવરણ આવી ગયેલું છે એવી રીતે રહેલું છે. અર્થાત અજ્ઞાન રૂપી આવરણને કારણે સર્વ પ્રાણી માત્ર પોતાના સ્વરૂપથી દૂર છે. બરાબર? આવરણ, કયું આવરણ? તો કે અજ્ઞાન રૂપી આવરણ. અજ્ઞાન રૂપી આવરણને કારણે સર્વ પ્રાણી એ અપૂર્ણ પુરુષ જે છે, જે સર્વમાં રહેલો છે, એનાથી એ પોતે દૂર છે. હવે આપણે જોયું હતું પહેલા અજ્ઞાન અથવા તો અવિદ્યા એની બે શક્તિ છે. કઈ બે શક્તિ છે? યાદ છે? અજ્ઞાન અથવા તો અવિદ્યા એની બે શક્તિ છે. માયા શક્તિ. અવિદ્યા એ જ માયા શક્તિ. એમાં કશું ફેર નથી. એની બે માયાની બે શક્તિ છે અથવા તો અજ્ઞાનની બે શક્તિ છે. સમજદારી ના સરસ. એટલે એની બે શક્તિ છે. શક્તિ દ્વયોહિ માયાયાહ. કારિકા આવે છે. બે પ્રકારની શક્તિ છે. કઈ છે? એક આવરણ શક્તિ અને બીજી વિક્ષેપ શક્તિ છે. આવરણ શક્તિ શું કરે છે? વસ્તુના સ્વરૂપને જાણે કે ઢાંકી દે છે. જાણે કે આપણે કહેવું પડે. ખરેખર ઢંકાતું નથી. પેલો ઘડો છે માટીને ઢાંકી દે છે? ક્યારેય ઢાંકતો નથી. પણ જે નથી ઓળખતો, નથી જાણતો એને માટે શું છે? માટી જાણે કે ઢંકાઈ ગઈ છે. એટલે અજ્ઞાન જે છે એ અજ્ઞાન શું કરે છે? વસ્તુના સ્વરૂપને ઢાંકી દે છે. એટલું જ નહીં, બીજી શક્તિ કઈ છે? વિક્ષેપ શક્તિ. અજ્ઞાન છે, આવરણ છે,
ત્યાં જ એ વિક્ષેપતિ સૃજતી. ત્યાં શું થાય છે? એ કંઈક સર્જન કરે છે. સર્જન કરે છે એટલે જે જાણતો નથી, જે અવિદ્યાથી ગ્રસ્ત છે, એને જે વસ્તુ છે એ જુદી રીતે દેખાય છે. સર્જન થયું એટલે શું છે? જે છે એ જ જુદી રીતે દેખાય છે. એટલે વિરુદ્ધ દર્શન. એને શું કહેવાય? વિરુદ્ધ દર્શન થવું. જે છે એનાથી જુદું દર્શન અથવા તો વિરુદ્ધ દર્શન. એટલે સર્પ છે કે રજ્જુ છે? સર્પ છે કે રજ્જુ છે? તો પેલા રજ્જુ છે, પણ એની ઉપર એક આવરણ આવી ગયું અને આવરણ એટલે શું છે? ન જાણવું. રજ્જુને રજ્જુ તરીકે ન જાણવું એ આવરણ છે. અને એ નથી જાણતો એટલા માટે વિક્ષેપ શક્તિ. અને વિક્ષેપ શક્તિ શું છે? તો કે ત્યાં સર્પનું સર્જન થયું. સર્પનું જ સર્જન થાય માત્ર એવું જરૂરી નથી. ત્યાં ભૂછિદ્ર દેખાઈ શકે, અથવા તો પાણીનો રેલો દેખાઈ શકે, ગમે તે દેખાઈ શકે. એટલે જે સર્જન જે છે એ સર્જન થયું. એટલે અહીંયા પણ આપણે જોઈએ કે જ્યારે સત્યનું ભાન નથી, પૂર્ણ પુરુષ જે અહીંયા દર્શાવ્યું છે એનું ભાન નથી, જે પ્રત્યેગાત્મા તરીકે છે. ભૂતેષુ ગૂઢ સંવૃત. અને શું છે? દર્શન શ્રવણાદિ કર્મા વિદ્યા માયાચ્છન્ન. કેમ એનું ભાન નથી? તો એનું કારણ બતાવ્યું છે અહીંયા. અને શું કારણ છે? તો કે દર્શન શ્રવણાદિ. દર્શન શ્રવણાદિ, દર્શન અને શ્રવણ વગેરે. તો દર્શન, શ્રવણ, ગંધ ગ્રહણ કરવી, રસ ગ્રહણ કરવો, એ બધું જ આવી જાય કે નહીં? જ્ઞાનેન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ થાય છે એ બધું જ એમાં ત્યાં આવી જાય. એટલે દર્શન શ્રવણાદિની કર્માણી. આ બધા શું છે? દર્શન કરવું, શ્રવણ કરવું, તે બધા કર્મ છે કે નહીં? એક્શન. કર્મ એટલે એક્શન. આ બધા શું છે? કર્મ છે. અને દર્શન શ્રવણાદિ કર્માણી અસ્ય ઇતિ. આપણે એવી રીતે એને જોઈ શકીએ. દર્શન શ્રવણાદિ કર્માણી અસ્ય ઇતિ આત્માનઃ. જે આત્મા એટલે શું છે? પોતે, સેલ્ફ. પોતે દર્શન, શ્રવણ વગેરે કર્મો જેની પાસે છે, જેણે ધારણ કરેલા છે. એટલે શું કહીએ? હું જોઉં છું, હું સાંભળું છું, હું સ્વાદ માણું છું. તે શું થયું? દર્શન, શ્રવણ, કર્મ. અને એ કર્મ જેના છે એટલે એ કર્મને જેણે ધારણ કરેલા છે. કોણ ધારણ કરવાનું છે? હું જોઉં છું, હું ખાઉં છું, હું ફરું છું. એ કોણ કરવાનું છે? એટલા માટે કહ્યું છે દર્શન શ્રવણાદિ કર્માણી અવિદ્યા માયા. કોણ કરવાનું છે? જે અવિદ્યાથી ગ્રસ્ત છે એ. કેમ? કારણ કે પોતાના સ્વરૂપને જાણતો નથી. એ જ કહેવાનો છે કે હું જોઉં છું, હું કરું છું, હું ભોગવું છું. એ કોણ કહેવાનું છે? જે પોતાના સ્વરૂપને જાણતો નથી એ. એટલે એનું કારણ શું છે? અવિદ્યા. બરાબર? એનું કારણ શું છે? અવિદ્યા, અજ્ઞાન છે. અને એ અવિદ્યા માયા. હવે અવિદ્યા જે છે એનું કાર્ય માયા. અવિદ્યા એક કારણ, એનું કાર્ય શું છે? અવિદ્યા જે છે, અવિદ્યા છે માટે પોતાને શ્રોતા, મનતા, કરતા, ભોગતા, વિજ્ઞાતા બધું માને છે પોતે. અવિદ્યા છે એને કારણે. પણ અવિદ્યા છે એને કારણે માયા. હવે માયા એટલે શું છે? આપણે અવિદ્યા છે એની બે શક્તિ જોઈ. કઈ બે શક્તિ છે? આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો આપણે જોઈએ કે આવરણ શક્તિ છે એ પોતાના પૂર્ણ સ્વરૂપને ઢાંકી દે છે, પોતાના અકર્તા સ્વરૂપને ઢાંકી દીધેલું છે. અને ત્યાં હું શ્રોતા, મનતા, કરતા, વિજ્ઞાતા એ બધું ઊભું થયેલું છે. એ શું છે? ઊભું થયેલું, સર્જન થયું છે. એટલે શું છે? વિક્ષેપ શક્તિ. પણ એ જ રીતે આપણે જોઈએ
કે અહીંયા જે આ શરીરને આધારે હું કહું છું શ્રોતા મનતા વિજ્ઞાતા, પણ આ સામેનું જગત છે ત્યાં આજે વિડીયો કેમ નથી આવતો? તમારો વિડીયો બંધ છે શરૂઆતથી જ. હા એટલે ઓકે, ઉપરથી મને પણ કન્ફ્યુઝન થયું એટલે મેં ફરી બંધ કરીને કહ્યું ને. એ હું કહેવાની હતી પણ તમારું ચાલુ હતું ને લિંક નહોતું એટલે મેં કીધું બોલી નહીં વચ્ચે. ઓકે, હું ક્યારની બરોબર. ઈચ્છતી હતી કે તમારું મુખ દેખાય કરીને. એટલે આપણે જોઈએ કે આ જે દર્શન શ્રવણાદિ કર્મ અવિદ્યા એ આ એક વ્યષ્ટિના લેવલ પર હું કરતા શ્રોતા મનતા એ બધું હું જોઉં છું. પણ આપ સામેની આપણી દ્રષ્ટિ છે, અમે સામે કર્યું એટલે મને એ થયું, મેં તો આમાં દેખાતું નથી. તો આ સામેનું જે જગત છે એની અંદર આપણે એને પણ જોઈએ છે. એ કઈ રીતે જોઈએ છે? બધા કર્મ ઓબ્જેક્ટ રૂપે, વિષયો રૂપે આપણે જોઈએ છે. એનું સર્જન કોણે કર્યું છે? મેં કર્યું છે. એનું સર્જન કોણે કર્યું છે? પરમાત્માએ. તો પરમાત્માએ સર્જન કેવી રીતે કર્યું? એની ઉપાધિ છે. કઈ ઉપાધિ છે? કઈ ઉપાધિ છે? ભગવાનની પોતાની માયા શક્તિથી કર્યું છે. પરમાત્માની માયા શક્તિ એની ઉપાધિ છે અને ઉપાધિને આધારે આ જગતનું સર્જન કર્યું છે. અને માયા એટલે શું? માયા જ્યારે શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપણે એક જણને યાદ કરવાનું, જાદુગરની માયા. એટલે એને આધારે આ કોન્સેપ્ટ છે આપણને થોડુંક મનમાં બેસે. જાદુગર જે છે એ બધું બતાવે છે, પણ ખરેખર જે બતાવે છે સાચું છે? એ આપણને ખબર છે કે એ બતાવે છે સાચું નથી. કઈ રીતે બતાવે છે? એની પોતાની માયા જાળ, માયા શક્તિ એને આધારે બતાવે છે બધું. પણ એ જે બતાવે છે જે માયા શક્તિ, હવે એ માયા શક્તિ એના પર વિજય મેળવવો હોય તો શું કરવાનું છે? અજ્ઞાનથી મુક્ત થવાનું. ત્યાં પેલા જાદુગરનો જે જાદુગર છે એનો છોકરો બેઠો હોય, એને માટે જાદુ છે ખરો? ના. એને ખબર છે કે આ શું કરે છે તરકીબ, એને ખબર છે. એટલે એને માટે માયા છે ખરી? એને માટે માયા છે? એને માટે માયા નથી. એને માટે તો શું છે? જે કરતબ કરે છે એ જુએ છે. એ જ રીતે આ પેલાને જ્યારે અવિદ્યા અને માયા કહ્યું તો પોતાને શ્રોતા મનતા તરીકે ગણે છે. સાથે સાથે આ જગતને, જે જગતના વિષયોને જ્યારે જુએ છે, જેનું સર્જન કોણે કર્યું છે? ઈશ્વરે કર્યું છે. અને ઈશ્વરે કેવી રીતે કર્યું છે? માયા શક્તિને આધારે કર્યું છે. બરાબર ને? માયા શક્તિને આધારે આ કર્યું છે. તો આ જગતમાં પણ જેને કંઈ જુએ છે એ સાચું છે ખરું? જે કંઈ જુએ છે સાચું છે? એ સાચું નથી, છતાં પણ દેખાય છે. છતાં પણ દેખાય છે. હવે દેખાય છે સાચું કે ખોટું? સાચું પણ અને ખોટું પણ. દેખાય છે સાચું, પણ જે દેખાય છે એ કેમ દેખાય છે? એ કારણ જે છે કેવું છે? ત્યાં વિચાર કરો. કેમ દેખાય છે? માયા શક્તિને કારણે. કારણ કે આ જે દેખાય છે શેનાથી દેખાય છે? ચક્ષુરેન્દ્રિયથી. શેનાથી જોઉં છું હું? ચક્ષુરેન્દ્રિયથી. એ ચક્ષુરેન્દ્રિયનું સર્જન કોણે કર્યું? મેં કર્યું? શું કહેવાય? કોણે કર્યું? ઈશ્વરે. ઈશ્વરે કર્યું છે. તો જેનાથી હું જોઉં છું એનું સર્જન ઈશ્વરે કર્યું છે. જેને જોઉં છું એનું સર્જન પણ ઈશ્વરે કરેલું છે. અને એ જે ઈશ્વરનું સર્જન છે એમાં હું શું કરી શકું? એમાં હું કંઈ કરી શકું? એમાં હું કરી શકું નહીં. એટલે આ ચક્ષુરેન્દ્રિય રૂપને ગ્રહણ કરે છે. એ જે ચક્ષુરેન્દ્રિયથી રૂપ ગ્રહણ થયું, એ જે રૂપના જે વિષયો છે એની ઉત્પત્તિ કેવી રીતે કરી પરમાત્માએ? માયાને આધારે. અને એ જ માયાને આધારે આ ચક્ષુરેન્દ્રિયની પણ ઉત્પત્તિ થઈ છે.
એ જ માયાને આધારે આ સ્થૂળ શરીરની પણ ઉત્પત્તિ થઈ છે. એટલા માટે આપણે શું કહે છે? સ્થૂળ શરીર. સ્થૂળ શરીર શેમાંથી? પંચ મહાભૂતમાંથી થયું. તો આ ઇન્દ્રિયો અને બધું જ જે છે એ શેમાંથી થયું છે? પંચ મહાભૂતમાંથી થયું છે. પંચ મહાભૂતની ઉત્પત્તિ શેમાંથી થઈ? માયામાંથી થઈ. માયા ક્યાંથી આવી? તો કે માયા આવી નથી. માયા એ પરમાત્માની શક્તિ છે. પણ માયા પરમાત્માની શક્તિ છે, એ શક્તિ કોને માટે બાધક ના બને? જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું છે એ. અને સ્વરૂપ એ પોતાનું શું છે? પ્રત્યેગાત્મા, એ જ પરમાત્મા છે. બરોબર? પ્રત્યેગાત્મા એ જ પરમાત્મા છે. બે સત્ય નથી, એક જ સત્ય છે. અને એ જેણે જાણી લીધું છે એને માટે જે માયાનું કાર્ય છે એ એની ઉપર અસર કરી શકે નહીં. અને એટલે ખાલી પેલો કહેતો હોય કે હું જોઉં છું, પણ એ માત્ર વ્યવહારિક છે. હું જોઉં છું, હું સાંભળું છું, પણ એને કારણે એ પોતાને કરતા ગણતો નથી. સ્વરૂપ જાણી લીધું છે. શું છે? સ્વરૂપ અકર્તા છું, અભોગતા છું. મારે જાણવું પડે. એક પેલો જીવ છે એને જાણવું પડે. ઈશ્વરે જાણવું પડે? ઈશ્વરે જાણવું પડે? એને આ જગતનું સર્જન કર્યું છે એને જાણવું પડે? એને ના જાણવું પડે. એટલા માટે માયા એની શક્તિ છે. અને અજ્ઞાન એ મારી શક્તિ છે. એટલે અજ્ઞાનથી ગ્રસ્ત કહેવાય. આપણે અજ્ઞાનથી ગ્રસ્ત છીએ અને એટલા માટે એને કારણે અધ્યાસ થાય છે, ભ્રાંતિ થાય છે. અને ભ્રાંતિને કારણે આજે ઈશ્વરનું સર્જન છે, પણ એને હું માની લઉં છું મારું. હું એટલે કેટલો છું? આટલો જ છું. કરતા, ભોગતા, મનતા એ બધું કોણે માની લીધું? મેં માની લીધું. કોણે? પેલા જીવે. કેમ? કારણ કે અજ્ઞાનથી ગ્રસ્ત છે. અને એને જાણ્યું, પોતાના સ્વરૂપને જાણ્યું. ત્યારે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે આ જે શરીર અને આ બધું જે છે શું છે? એ હું છું, એ હું નથી. એ કોણ છે? એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. બરાબર? આ શું છે? ઈશ્વરની અભિવ્યક્તિ છે. ઈશ્વરનું કાર્ય છે. માયાને આધારે આ બધું જ ઉત્પન્ન થયું છે. એમાં આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પણ ઉત્પન્ન થયેલા છે. પણ એમાં હું ભાવ થઈ ગયો ત્યાં તકલીફ છે. હું ભાવ કેમ થયો? અજ્ઞાનને કારણે. બરાબર? એટલે અવિદ્યા જે છે, અજ્ઞાન જે છે, એનું બે કાર્ય. આવરણ અને વિક્ષેપ. વિક્ષેપ શક્તિ છે અવિદ્યાની. એટલા માટે આપણે કહી શકીએ વિક્ષેપ શક્તિ જે અવિદ્યાની છે એને કારણે પેલો શરીરને હું માને છે. બરાબર ને? આ ઇન્દ્રિયોને હું માને છે. હું જોઉં છું, હું કરું છું, હું ખલાસ થઈ ગયો, પેલાનું ધન લૂંટાઈ ગયું અને હું ખલાસ થઈ ગયો. તો શું છે ત્યાં? એ ધનની સાથેનું એ જ તાદાત્મ્ય છે. એટલે આપણે જોઈએ કે આને આધારે આપણે વસ્તુ જોઈ શકીએ કે બધું જ જે માયાનું કાર્ય છે, બધું જ માયામાંથી ઉત્પન્ન થયેલું છે. પરમાત્માની માયા શક્તિમાંથી ઉત્પન્ન થયેલું છે. આ જગત, આ શરીર, આ ઇન્દ્રિયો બધું જ. તો હું જેને કહું છું, હું તરીકે ઓળખું છું, પેલો જે જીવાત્મા અજ્ઞાનને કારણે એ એવું કહી શકે કે આ શરીર એ મારું છે? એ કહે છે એવું, પણ ખરેખર એ કહી શકે ખરો? ક્લેમ કરી શકે આ મારું છે? ઇન્દ્રિયો એ મારી છે? આ મન એ મારું છે એવું કહી શકે ખરેખર? કોનું છે? ઈશ્વરનું સર્જન છે. પણ છતાં પણ એ કહે છે કે આ બધું મારું છે. એ ગણી લીધું મારું છે અને મારું ગણી લીધું એના પછી શું છે? એની પર માલિકી ભાવ આવે છે. પણ ખરેખર આ શરીર ઉપર માલિકી ભાવ છે ખરો આપણો? નથી. અને એટલા માટે એવું કહેવામાં આવે છે આ શરીર એની ઉપર માલિકી ભાવ નથી, માલિકી નથી મારી, એટલા માટે એનો ત્યાગ કરવો એ મારો અધિકાર નથી.
એટલે પેલો આત્મહત્યા કરતો હોય તો એનો એ અધિકાર નથી. કેમ? કારણ કે આ શરીર જે છે એને પ્રાપ્ત થયેલું છે. આ શરીર એને પ્રાપ્ત થયેલું છે, એનો એ માલિક નથી. એનો માલિક છે નક્કી કરે કે એને ક્યારે લઈ લેવું. બરાબર ને? એનો માલિક છે એ નક્કી કરે કે એને ક્યારે લેવું, કઈ રીતે લેવું. એટલા માટે આપણે કહેવામાં આવે કે આત્મહત્યા એ સર્વથી મોટું પાપ છે. એને પાપ કેમ ગણ્યું છે? તો મારું છે, મારે જે કરવું હોય તે કરું. ઘણા બધા અત્યારે બધા અનીતિ કરતા હોય, અધર્મ કરતા હોય. કેમ? આ મારું છે, મારે જે કરવું હોય તે કરું. મારું શરીર છે, કેમ? એને જે રીતે ઉપયોગ કરવો હોય એ કરું. તો એ શું છે ત્યાં? ખરેખર એ મારું છે નહીં, મેં માની લીધું છે. તો માની લીધું એટલે મારું થઈ ગયું? માની લે એટલે મારું થઈ ગયું એવું નથી, કારણ કે મેં સર્જન નથી કર્યું. જો મેં સર્જન કર્યું હોય તો હું મારું કહી શકું. જેવી રીતે આપણે કહીએ કે મેં ખીચડી બનાવી, તો ત્યાં કહી શકું કે બનાવી. પણ ફરી પાછું ત્યાં આપણે કહીએ કે બનાવી, કોણે બનાવી? મેં બનાવી. આપણે કહીએ છીએ વ્યવહારિક રીતે બરોબર છે, પણ હકીકત જાણવાની કે મેં કશું કર્યું નથી. આ જે બુદ્ધિ છે, સમજદારી છે, આમાં એ કોણે આપેલી છે? એ પ્રાપ્ત થયેલી છે. આપેલી છે એટલે પ્રાપ્ત થયેલી છે. અને એમાં મારો પ્રયત્ન પણ છે અને ઈશ્વરનો અનુગ્રહ પણ છે. જે કઈ સમજદારી આપણને પ્રાપ્ત થઈ એમાં મારો પ્રયત્ન છે અને સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ છે. ઇન્દ્રિયો જે પ્રાપ્ત થઈ છે એની તેજસ્વીતા છે. તો એ શું છે? પ્રાપ્ત થયેલું છે. તો જે કંઈ પ્રાપ્ત થયેલું છે એનાથી મેં કાર્ય કર્યું અને એક ફળ પ્રાપ્ત થયું. તે ફળ પ્રાપ્ત થયું, જે કંઈ થયું છે મેં કર્યું અને એ ફળ પ્રાપ્ત થયું. આપણે કહી શકીએ એવું? આપણે ના કહી શકીએ એવું, કારણ કે જે પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ કર્યો મેં. આ શરીર જે મને પ્રાપ્ત થયું છે, ઇન્દ્રિયો પ્રાપ્ત થયેલી છે, આ જગત મને પ્રાપ્ત થયેલું છે, ત્યાં મેં એનો ઉપયોગ કર્યો. બરાબર ને? અને ઉપયોગ કરવો કે ના કરવો એ નક્કી મારે કરવાનું હોય. ઉપયોગ કરવો કે ના કરવો એ મારે નક્કી કરવાનું હોય. એ પણ મારે નક્કી નથી કરવાનું. એટલા માટે આશ્રમ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, શાસ્ત્રમાં આપેલું છે. એક જીવનનું જે સ્ટેજ છે અને ત્યાં પેલા વિદ્યા પ્રાપ્ત કરવાની છે. બ્રહ્મચર્ય અવસ્થા, એને શું કરવાનું છે? બ્રહ્મવિદ્યાની વિદ્યા પ્રાપ્ત કરવાની છે. શેની વિદ્યા? આ જગતની વિદ્યા. જગતની વિદ્યા એટલે શું છે? જગતની વિદ્યા એટલે ભૂગોળ શાસ્ત્ર હોય કે પછી જે બધા બીજા બધા જે છે આપણે કહીએ છીએ ખગોળ વિદ્યા હોય કે ભૂગોળ વિદ્યા હોય કે ઇતિહાસ હોય કે બધું જે છે શું કહેવાય? કે સાયન્સ હોય. તે બધું જ જે છે આ જગતની વિદ્યા છે. અને જગતની વિદ્યાની સાથે સાથે આપણું જે કલ્ચર, આપણું જે વૈદિક સંસ્કૃતિ છે એની અંદર જ્યારે વિદ્યા પ્રદાન કરે, વિદ્યાનો કાળ હોય ત્યારે એને પોતાનું જીવનનો ધ્યેય અને એ જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે આશ્રમ વ્યવસ્થા છે એ આશ્રમ વ્યવસ્થાનું જ્ઞાન પણ એને પ્રાપ્ત થાય. શું કરવાનું છે? કયા આશ્રમમાં રહીને શું કરવાનું, શું નહીં કરવાનું, એ બધું જ્ઞાન પણ એ વખતે બ્રહ્મચર્ય અવસ્થામાં પ્રાપ્ત થાય. તો એ પણ બધું આપેલું છે. તો એ પ્રમાણે મારે વર્તન કરવું. આ વર્તન કરવા માટે પણ હું સ્વતંત્ર છું નથી. એમાં જે એટલે કર્તવ્ય કર્મ રૂપે મને પ્રાપ્ત થાય છે. તો કર્તવ્ય કર્મ જે છે એ મને પ્રાપ્ત થયેલું છે. એટલે જે કંઈ આપણે જોઈએ એ બધું જ આપણને પ્રાપ્ત થયેલું છે. કોનું સર્જન છે બધું? એ ઈશ્વરનું સર્જન છે. અને ઈશ્વરનું સર્જન છે અને ત્યાં ઈશ્વર છે કે નહીં? ઈશ્વર છે જ ત્યાં, પણ એ જાણતો નથી. જાણતો નથી અને પરિણામે પેલો હું થવા માંડે છે. અને એટલે બધી સમસ્યાઓ છે. એટલે જ સમસ્યાઓ છે બધી. એટલે મેં જોયું, મેં કર્યું, તો એ જે છે એ કેમ છે? તો અવિદ્યા. અવિદ્યાને કારણે માયા. અવિદ્યાનું કાર્ય માયા અહીંયા કહી શકાય આપણે.
અવિદ્યાનું કાર્ય માયા એટલે વિક્ષેપ શક્તિ. બરોબર, ખ્યાલ આવે? બરોબર, એટલે કર્મ અવિદ્યા માયા, માયાચ્છન્ન, એનાથી એ આવૃત થયેલો છે. માયાચ્છન્ન અતઃ. ઓકે, અતઃ. બરોબર, એક જ મિનિટ. બરોબર, એક પોઈન્ટ જે છે અહીંયા જોવાનો છે. આમાં જે વાત કરી કે દર્શન શ્રવણાદિ કર્મ અવિદ્યા માયા, આપણે જે કહ્યું કે બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિના વિશે આપણે જોયું. હવે જે આવરણ શક્તિ છે શું કરે છે? ઢાંકી દે છે. હુંનું સ્વરૂપ જે છે એ જાણે કે ઢંકાઈ ગયું છે. ખરેખર ઢંકાયેલું છે? ખરેખર કોઈ આવરણ છે ખરું? ખરેખર કોઈ આવરણ હોઈ શકે નહીં, કારણ કે એ તો છે જ, જે હંમેશા હોય જ, જે નિત્ય હોય. તો જે ચૈતન્ય સ્વરૂપ છે, એ જે સુખ સ્વરૂપ છે, એ જે છે જ હંમેશા, પણ એની તરફ દ્રષ્ટિ નથી ગઈ અને એટલા માટે જાણે કે અપ્રાપ્ત છે. બરાબર, આપણે આ જોયું. શું છે? જાણે કે અપ્રાપ્ત છે. કેમ? કારણ કે અવિદ્યાને કારણે, અને અવિદ્યા એટલે એની આવરણ શક્તિને કારણે. હવે આપણે જોઈએ આને આધારે કે જે પ્રાપ્ત જ છે અને છતાં જાણે કે અપ્રાપ્ત. બરોબર, આ સ્ટેટમેન્ટ છે એ જરાક ધ્યાનમાં રાખજો. જે પ્રાપ્ત જ છે ખરેખર, પણ અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત. હવે જે જાણે કે અપ્રાપ્ત હોય અને એ મને પ્રાપ્ત નથી એવું મનમાં જ્યારે એવી અનુભૂતિ થતી હોય, અનુભૂતિ એટલે કન્ક્લુઝન, મને પ્રાપ્ત નથી, તો એવું જે કન્ક્લુઝન થયું છે એ કન્ક્લુઝન કેવી રીતે જાય? એ કન્ક્લુઝન જે છે જ્ઞાન દ્વારા જાય. એટલે જ્ઞાન એ અજ્ઞાનને દૂર કરે. હવે જે કન્ક્લુઝન જે છે એ કઈ રીતે છે? વૃત્યાત્મક છે. એ કઈ રીતનું છે? અજ્ઞાન એ વૃત્યાત્મક છે, અને એ વૃત્યાત્મક જે છે એનો નિષેધ બીજી વૃત્તિને આધારે જ થાય. અજ્ઞાનની જે બે શક્તિ છે એમાં જે આવરણ શક્તિ જે વસ્તુના સ્વરૂપને ઢાંકી દીધેલું છે, અર્થાત એણે મારા મનમાં એક ઊભું કર્યું. શું ઊભું કર્યું છે? હું કરતા છું, હું ભોગતા છું. આ શું છે? એક અજ્ઞાન છે. એ જે ઊભું થયેલું છે એ કેવી રીતે જાય? જે ખોટી રીતે ઊભું થયેલું હોય એને આપણે સાચી રીતથી એને દૂર કરવાનું. એટલે જે અજ્ઞાન છે જે વિરુદ્ધ જ્ઞાન કહેવાય. હું ખરેખર અકર્તા છું, છતાં પણ હું પોતાને માનું છું શું? કરતા. હું અકર્તા છું પણ માનું છું અકર્તા. હું સુખ સ્વરૂપ છું, છતાં પણ હું માનું છું દુઃખી. એ જે હું જે છે દુઃખી જે માને છે એને કેવી રીતે દૂર કરાય? તો એને માટે જ્ઞાનની આવશ્યકતા છે. પણ જ્ઞાનથી અજ્ઞાન દૂર થયું, ત્યાં હું પોતે છું કે પામવાનું છે કે હજુ જાણવાનું છે? જ્ઞાનથી અજ્ઞાન દૂર થયું, છું જ. ત્યાં હું શું છે? ત્યાં છું જ. એટલે અહીંયા આપણે જાણીએ કે જે વસ્તુ પ્રાપ્ત જ છે અને છતાં પણ જાણે કે અપ્રાપ્ત હોય ત્યારે એ જ્ઞાન થકી દૂર થાય. એટલે જ્ઞાન અને અજ્ઞાન જે છે એ બંને વિરોધી છે. જ્ઞાન અને અજ્ઞાન એ બંને કેવા છે? વિરોધી છે. એટલે અજ્ઞાન જે છે મનમાં, અજ્ઞાનનું સ્થાન ક્યાં છે? બુદ્ધિ. કન્ક્લુઝન જે આપણે ક્યાં કર્યું છે?
બુદ્ધિમત્તા, અને જે અજ્ઞાન ન જાણવાને કારણે એક કન્ક્લુઝન કર્યું છે. એ કન્ક્લુઝન કેવી રીતે જાય? બીજી જ્ઞાન વૃત્તિથી. બરોબર? અજ્ઞાન જે છે એ જ્ઞાનથી જાય, એટલે ત્યાં અજ્ઞાન અને જ્ઞાનમાં વિરોધ છે. પણ અજ્ઞાન અને સ્વરૂપનો કોઈ વિરોધ નથી. અજ્ઞાન અને સ્વરૂપનો કોઈ વિરોધ નથી. સ્વરૂપ શું છે? હું સુખ સ્વરૂપ છું, હું નિત્ય સ્વરૂપ છું. તો પેલો અજ્ઞાની છે એ પોતાને આ રીતે ગણે છે? અજ્ઞાની છે એ જાણતો નથી હું નિત્ય છું, હું મુક્ત છું, હું આનંદ સ્વરૂપ છું, એ જાણતો નથી. પણ એ અજ્ઞાન જે છે એ અજ્ઞાનની સાથે પોતાનું જીવન જીવે છે કે નહીં? અજ્ઞાનની સાથે પોતે પોતાનું જીવન જીવે છે. એટલે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે વિરોધ છે. પણ સ્વરૂપ અને અજ્ઞાન એની વચ્ચે વિરોધ નથી. પેલો ન જાણતો હોવા છતાં, સ્વરૂપને ન જાણતો હોવા છતાં પણ, અજ્ઞાન હોવા છતાં પણ બંને સાથે રહે છે. સ્વરૂપ છે નથી જાણતો, એટલે માટી છે એ માટી બની રહે છે. ઘડાનું અજ્ઞાન છે, સોરી, માટીનું અજ્ઞાન અને ઘડો તો બંને સાથે રહી શકે. પણ જ્ઞાન અને અજ્ઞાન એ બે સાથે રહી શકે નહીં. અજ્ઞાન છે એને પણ સત્તા પ્રદાન કરનાર કોણ છે? અજ્ઞાનને પણ સત્તા પ્રદાન કરનાર સત્ય છે. અજ્ઞાન છે, આપણે શું કહે છે? અજ્ઞાન છે. કેમ છે? ક્યાંથી એની અંદર તાકાત આવી? અજ્ઞાન છે એવું કેમ કહ્યું? કારણ કે નથી એવું કહી શકીએ આપણે? અજ્ઞાન નથી એવું કહી શકીએ? એટલે અજ્ઞાન જેવું કંઈ છે કે નહીં તો જ દૂર થઈ શકે. અજ્ઞાન જેવું કંઈ ન હોય તો શેને દૂર કરવાનું? ભલે મિથ્યા હોય, ભલે સાચું નથી, પણ છતાં પણ અજ્ઞાન જેવું કંઈક વસ્તુ તો છે, અને એનો નિવૃત્તિ થાય છે જ્ઞાનથી. એટલે જ્ઞાન શું કરે છે? અજ્ઞાનને દૂર કરે છે. અને જ્યાં જ્ઞાને અજ્ઞાનને દૂર કર્યું, બંને વિરોધી છે એકબીજાના, એટલે દૂર થયું. અને ત્યાં જે સ્વરૂપ છે એ તો ત્યાં છે જ. એટલે એને પ્રાપ્ત કરવા માટે આપણે કંઈ કરવાનું નથી. એટલે આ બાબત એકદમ સ્પષ્ટ રાખવાની. સ્વરૂપની પ્રાપ્તિ મને જ્ઞાન દ્વારા થતી નથી. બરાબર? સ્વરૂપ તો પ્રાપ્ત જ છે, પણ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. કેમ? કારણ કે અજ્ઞાન અને જ્ઞાનનો વિરોધ છે. જ્યાં પેલો જાણે છે ત્યાં જ્ઞાન છે, નથી જાણતો ત્યાં અજ્ઞાન છે. તો જ્ઞાન છે, અજ્ઞાન છે, તો પેલું છે આવ્યું એ ક્યાંથી પ્રાપ્ત થયું? સ્વરૂપને આધારે. એટલે સ્વરૂપ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ જ પેલાને કે જ્ઞાન છે, અજ્ઞાન છે, એ બંનેને સત્તા પ્રદાન કરે છે. એટલે સ્વરૂપ ક્યારેય પણ અજ્ઞાનનું વિરોધી નથી. અજ્ઞાનનું વિરોધી શું છે? વૃત્તિ જ્ઞાન. અને એટલા માટે અજ્ઞાન દૂર કરવા માટે વૃત્તિ જ્ઞાનની આવશ્યકતા છે. અને કયું વૃત્તિ જ્ઞાન? પોતાના પૂર્ણ સ્વરૂપને. હું પૂર્ણ છું, હું નિત્ય મુક્ત છું. એ શું છે? વૃત્તિ જ્ઞાન, જેને શાસ્ત્રની ભાષામાં અખંડાકાર વૃત્તિ કહેવાય. શાસ્ત્રની ભાષામાં અખંડાકાર વૃત્તિ. હવે અખંડાકાર એવી કોઈ વૃત્તિ નથી ખરેખર, પણ એને કહેવામાં આવે છે બીજી બધી વૃત્તિઓને આધારે. બીજી બધી વૃત્તિ જે છે, આપણે કહીએ કે આ શું છે, હું કહું તો આપણે એક વૃત્તિ ઉત્પન્ન થઈ કે નહીં? એક વૃત્તિ ઉત્પન્ન થઈ. પણ એવી વૃત્તિ છે અખંડાકાર વૃત્તિ? એવી વૃત્તિ નથી. પણ બધી જ વૃત્તિઓ જ્યાં નિગેટ થઈ ગયો, આ નથી, આ નથી, આ નથી, આ નથી, તો કયું છે રહ્યું? કાંઈ ના રહ્યું. તો કાંઈ ના રહ્યું વૃત્તિ હોય ખરી?
વૃત્તિ હોય એ કંઈક વિષયને આધારિત હોય, પણ કાંઈ નથી એવી વૃત્તિ હોય. પણ બધું જ જ્યારે એનો નિષેધ થઈ ગયો અને ત્યારે એવું કહી શકે કે કાંઈ છે જ નહીં, શૂન્ય છે. શૂન્ય કેવી વસ્તુ નથી, ત્યાં હું તો છું જ. એ હું જે છે કોણ છે? અખંડાકાર. એ કોણ છે? એ અખંડાકાર. એનો કયો આકાર છે હુંનો? એને અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે છે. પણ એ અખંડાકાર વૃત્તિ શેનો નાશ કરે છે? અજ્ઞાનનો નાશ કરે છે. એટલા માટે વૃત્તિ જ્ઞાન એ અજ્ઞાનને દૂર કરવા માટે આવશ્યક છે. જો વૃત્તિ જ્ઞાન ના ઉત્પન્ન થાય તો અજ્ઞાન જવાનું નથી. એટલે આપણે પ્રયત્ન શેને માટે કરવાનો છે? વૃત્તિ જ્ઞાનને પ્રગટ કરવા માટે, જે અજ્ઞાનનું નાશક છે. બરોબર, એ વસ્તુ અહીંયા જોઈ શકીએ, આવરણ શક્તિ અને એ શક્તિ. ઓકે, હવે પેલો જે છે, જે પોતાને કર્તા ગણે છે, હું કર્તા છું એવું કે છે, કારણ કે આ જે અવિદ્યા છે, અવિદ્યાની બે શક્તિથી ગ્રસ્ત છે. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ બંનેથી પોતે ગ્રસ્ત છે. અને એટલા માટે કહ્યું હોય કે અવિદ્યા માયા છન્ન અતઃ એવ આત્મા ન પ્રકાશતે. માટે આ આત્મા એટલે કે પ્રત્યેગાત્મા એને માટે ન પ્રકાશતે. ન પ્રકાશતે એટલે એનું ભાન એને થતું નથી. બરોબર, અને એનું ભાન થતું નથી એનું રિઝલ્ટ શું? પોતાના સ્વરૂપનું ભાન નથી એનું રિઝલ્ટ શું? સ્વરૂપનું ભાન નથી એટલે જે હું નથી એને પોતે માની લીધું. એનું રિઝલ્ટ શું? સંસારી. શું થાય? એનું પરિણામ શું આવે? સંસારી. હું કોણ છું? હું સંસારી. અને સંસારી એટલે કોણ? સુખ શાંતિ ને સલામતી માટે બીજા પર આધારિત છે. બીજાની ઉપર એટલે શું? હું પર નહીં. હું સુખ સ્વરૂપ છું, જાણ્યું તો ત્યાં તો હું છું જ. જગત પર આધારિત. બીજાની ઉપર કેમ? કારણ કે નથી જાણતો. બરાબર, નથી જાણતો એટલા માટે બીજા બધા જે છે એ બીજાની ઉપર આધારિત છે. કેમ? એટલે એ કોણ થયો? સંસારી થયો. બરાબર, એટલે સંસારી એનું રિઝલ્ટ છે. એટલે હું કોણ છું? તો કે સંસારી છું. હવે સંસારીત્વમ આપણે જે કહીએ તો સંસારીત્વમ કેવી રીતે પ્રાપ્ત થયું? દેહાદીને આધારે. દેહાદીને હું માન્યું એટલે સંસારી પેલો બની ગયો. કારણ કે દેહ કેવો છે? અનિત્ય છે કે નિત્ય છે? અનિત્ય છે. મરી જવાનો. હવે કાઢ્યા એટલે ક્યાં કાઢવાના છે? હવે આ દિવસો હવે પૂરા થાય તો સારું. આ બધું શું છે? પોતાને આ જે શરીર છે એ માની લીધું એટલે સંસાર. પછી જોઈએ છે આ નથી જોઈતું. આવું હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. આવું કેમ છે? મને જ કેમ થાય છે? આમ કેમ છે? આ કેમ 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 પેલું જે અંદર મનમાં જે હોય એ બધા જ પ્રશ્નોના શું છે? જવાબ ક્યાં છે? પોતાને આ ગણી લીધું છે. બરાબર, અવિદ્યાને કારણે. અને એટલે સંસારીત્વમ જે છે એ દેહાદીને આધારે છે. હવે સંસારીત્વ આપણે કહીએ કે આત્મામાં છે કે અનાત્મામાં છે? ક્યાં છે? અનાત્મામાં છે સંસારીત્વ. આત્મામાં છે એવું તો ના કહી શકીએ. એટલે અનાત્મામાં જ તો ના જ કહી શકીએ. તો અનાત્મા એટલે હું સિવાય. આત્મા અને બીજો આત્મા નથી. બધું ઈદમ. એટલે એમાં છે અનાત્મા જે છે એમાં છે. અહંકારમાં છે. આમાં છે સંસારીત્વ. ના, એમાં ના હોય. એમાં નથી. આ જે છે તને આ હું છું કે આ છે? આત્મા કહેવાય કે અનાત્મા કહેવાય કે અનાત્મા કહેવાય? અનાત્મા. તો અનાત્મામાં છે. જીવાત્મ જે છે આપણે જાણવાનું. આ સંસારીત્વમ એ નથી આત્મામાં કે નથી અનાત્મામાં.
પણ જ્યારે અનાત્માને આત્મા ગણી લે છે કેવી રીતે? અજ્ઞાનને કારણે. જે હું નથી એને હું તરીકે જોવું એ શું કહેવાય? સંસારીનું લક્ષણ. સંસારીનું લક્ષણ શું છે? આત્મા અનાત્માને જાણે કે એક જોયા. હું કોણ? એનો જવાબ શું આવે? હું રેખા. તો પેલો રેખા એટલે કોણ? આત્મા અને અનાત્મા ભેગા સચ્ચિદાનંદ એટલે કે સચ્ચિદાનંદ ભેગા થયા છે ત્યાં સંસારી છે. નથી આત્મામાં સંસારિત્વ, નથી અનાત્મામાં સંસારિત્વ, પણ બે ભેગા થઈ ગયા. એટલા માટે એને કહેવાય અનહોલી કોમ્બિનેશન. ઇંગ્લિશમાં કહેવાય અનહોલી કોમ્બિનેશન. વેડિંગ થયું. બંનેનું શું થયું? વેડિંગ થઈ ગયું. અને આ વેડિંગ કેવું છે? પેલું પતિ પત્ની તરીકે જોડાય, વેડિંગ થાય એ તો છૂટાઈ પડી શકે. આ પાક્કું વેડિંગ છે, જન્મો જન્મ ટકી રહે તો પાક્કું વેલ્ડિંગ. અને એ ક્યારે છૂટે? એ છૂટતું નથી સામાન્ય રીતે. ક્યારે છૂટે? જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય. જે વૃત્તિ જ્ઞાન છે એ અજ્ઞાનનો નાશ કરે અને ત્યારે પોતે છે એને પોતે ધારણ કરે અને તો જ એ જાય. એટલે સંસારિત્વ ક્યાં છે? આત્મામાં કે અનાત્મામાં? નથી આત્મામાં કે નથી અનાત્મામાં, પણ ક્યાં છે? બિલ્ડિંગમાં. અને ત્યાં છે. બરોબર ને? એટલે સંસારિત્વ જ્યાં છે ત્યાં એવ આત્મા ન પ્રકાશતે. ઓકે, પછી આગળ શું કહ્યું છે? આત્મત્વેન કસ્યચિત. શું કે છે? દર્શન શ્રવણાદિ કર્મ વિદ્યા માયાચ્છન્ન. પેલો વ્યક્તિ જે છે એ એનાથી યુક્ત છે, એનાથી આવરણ થયેલું છે. અતઃ એવ આત્મા ન પ્રકાશતે. એટલા માટે એને માટે આત્મા પ્રકાશિત નથી. એટલે આત્મ તત્વનું ભાન એને નથી. કેવો બને છે? સંસારી બને છે. આત્મત્વેન કસ્યચિત ન પ્રકાશતે આત્મત્વેન. એટલે જે પોતે છે એવી રીતે એને માટે એ પ્રકાશિત થતો નથી. એટલે આત્મત્વેન ન પ્રકાશતે કસ્યચિત. કોઈકને માટે. કોઈકને માટે એટલે કોને માટે? અજ્ઞાનીને માટે. પણ જે જ્ઞાની છે એને માટે પ્રકાશિત થાય છે. એટલે અહીંયા જે જ્ઞાની એટલે કોણ? જેને વૃત્તિ જ્ઞાન થયેલું છે. એટલે વૃત્તિ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને જેનું અજ્ઞાન દૂર થયું છે. બરાબર ને? બધા જ આમ તો શું છે? પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. સ્વરૂપથી પોતે ક્યારેય દૂર છે નહીં, પણ છતાં પણ અજ્ઞાનને કારણે પોતે માની લીધું છે. એ માન્યતા જ્ઞાન થવાથી જતી રહેશે. અને એટલા માટે અહીંયા કહ્યું છે. અને એનું જે કારણ જે છે એ શું છે? માયા છે. અને આ પાક્કું પેલું વેડિંગ થઈ ગયેલું છે અને એમાંથી પેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી. એટલા માટે અહીંયા જે પેલી માયા છે એને માટે આગળનું વાક્ય કહે છે. માયા કેવી છે? ઓકે, વાંચીએ એને. હા, જગદીશભાઈ. અહો અતિ ગંભીરા દુરવગાહ્યા વિચિત્રા માયા ચ ઇયમ યદ અયમ સર્વઃ જંતુઃ પરમાર્થતઃ પરમાર્થ સતત્વઃ અપી એવં બોધ્યમાનઃ અહં પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ ઓકે, આટલું રાખીએ. પછી આખું વાક્ય જોઈશું. શું છે આનું જે કારણ જે માયા કહીએ છે? તો માયા અહો અતિ ગંભીરા દુરવગાહ્યા વિચિત્રા માયા. માયા કેવી છે? તો કે અતિ ગંભીરા. અતિ ગંભીરા છે. દુરવગાહ્યા
વિચિત્રા, વિચિત્રા માયા એટલે માયાના 3 વિશેષણ છે. હવે અતિ ગંભીરા, અતિ ગંભીરા એટલે શું છે? ગંભીર છે. જે વસ્તુ ગંભીર હોય એને પામવું સરળ ના હોય. એટલે અતિ ગંભીરા એટલે શું છે? અવિમર્શનીય સ્વરૂપ. અવિમર્શનીય, વિમર્શન એટલે શું છે? ચિંતનીય. વિમર્શનીય, ચિંતનીય એનું પૃથક્કરણ કરી શકાય ને વિમર્શનીય કહેવાય. પણ જેના વિશે ચિંતન કરવું કેવું છે? એ સરળ નથી. જેના વિશે ચિંતન ગમે તેટલું પેલો ચિંતન કરે અને છતાં પણ માયાને ઓળખી શકે નહીં. એટલે માયાને ઓળખવા માટે પેલો નીકળ્યો હોય, શું છે માયા? તો એ માયાને જાણી શકે નહીં. કેમ? કારણ કે અચિંતનીય, અવિમર્શનીય. અને એવી જે માયા જે છે એને માટે શું કહે છે? દુરવગાહ્યા. દુરવગાહ્ય એટલે દુર્ગમ અશક્યાહ. અવગંતુમ અશક્યાહ. અવગંતુમ એટલે જાણવું અને અશક્યાહ એટલે જાણી શકાય એવું નથી. કેવી રીતે? દુરવ એટલે દૂર જે છે ઉપસર્ગ દુઃખેન. ગમે તેટલું કષ્ટ પડે પેલાને અને છતાં પણ એને જાણી શકે નહીં. એના વિશે ચિંતન ના કરી શકે. અતિ ગંભીરા. અને દુરવગાહ્ય એટલે એને જાણી શકવાને સમર્થ નથી. કેવી છે માયા? વિચિત્રા. વિચિત્રા એટલે વિવિધ રૂપેણ ભાતિ. ચિત્ર એટલે શું છે? ચિત્રા, અનેક રૂપ. માયાના કેટલા રૂપ છે? અનેક. ઘડીકમાં પોતાને કરતા ગણે છે, ઘડીકમાં દુઃખી ગણે છે, ઘડીકમાં કંઈક એ છે. તે શું છે? એ માયાના અનેક રૂપ છે. અને પેલાને થાય એટલે સ્વામીજી કહે છે અહીંયા કે વિચિત્ર. વિચિત્ર કેમ છે? કારણ કે પ્રશ્ન અને જ્યારે સમાધાન આપવામાં આવે કે આ પ્રત્યેગાત્મા તું છે. પ્રત્યેગાત્મા તું છે એટલે શું છે? આ શરીર છે ત્યાં પણ પ્રત્યેગાત્મા છે, ઇન્દ્રિયો છે ત્યાં પણ પ્રત્યેગાત્મા છે, અને આવી રીતે વ્યષ્ટિને આધારે પ્રત્યેગાત્માને ઓળખે છે. એવી રીતે સમષ્ટિને આધારે પણ પરમાત્માને ઓળખે છે. સમગ્ર સ્થૂળ પ્રપંચ છે ત્યાં પરમાત્મા છે, સૂક્ષ્મ પ્રપંચ છે એ પણ ત્યાં પણ પરમાત્મા છે, કારણ પ્રપંચ છે એ પણ શું છે? પરમાત્મા છે. આ બધું સર્વ પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલે પરમાત્મા જ એ સત્ય છે અને આત્મા એ સત્ય છે. આત્મા અને પરમાત્મા એ બે જુદા હોઈ શકે નહીં. એ બે જુદા નથી. એટલે આત્મા એ જ એટલે પ્રત્યેગાત્મા એ જ પરમાત્મા છે. પેલો પ્રશ્ન કર્યો, પ્રત્યેગાત્મા કેવી રીતે પરમાત્મા હોઈ શકે? આજે હું કહું છું હું એ પરમાત્મા કેવી રીતે હોઈ શકે? કારણ કે હું અલ્પ બુદ્ધિ છું, અલ્પ શક્તિમાન છું, અને પરમાત્મા કેવા છે? સર્વશક્તિમાન છે. એ હું કેવી રીતે એ હોઈ શકે? આ પ્રશ્ન ઉભો થાય. શેને આધારે? માયા. માયાને કારણે પોતાને પ્રત્યેગાત્મા જે છે એ પરમાત્માથી અભિન્ન જોઈ શકતો નથી. એટલે ત્યાં પ્રશ્ન ઉભો થાય કે હું એ આ પરમાત્મા કેવી રીતે હોઈ શકું? એ પ્રશ્ન કેમ ઉભો થયો? માયાનું કાર્ય. બરાબર? એટલે માયા જે છે કઈ રીતે ઊભી થાય છે? કેવી રીતે હોઈ શકે? આ મને બરોબર દેખાતું નથી. શાસ્ત્ર ભલે કહેતા હોય પણ મને નથી દેખાતું. કેવી રીતે હોઈ શકે? એટલે આ શું છે? માયાનું કાર્ય. એટલે આ બધા પ્રશ્નો ઉભા થાય. એટલા માટે કહ્યું છે વિચિત્રા માયા. શાસ્ત્ર કહે છે તું શરીર નથી, તું ઇન્દ્રિયો નથી, અને છતાં પણ પેલો માની શું લે છે પોતાને? હું આટલો જ છું. કેમ? માયા. અઘટિત ઘટના પટીયસી માયા. એક જગ્યાએ શંકરાચાર્યજી દર્શાવે છે માયા એ શું છે?
અઘટિત ઘટના પટીયસી. જે ન હોય એવું દર્શાવે, જે ખરેખર નથી અને છતાં પણ આપણી સામે રજૂ કરે એવું. જાદુગરની જેમ ખરેખર નથી અને છતાં પણ બતાવે, અને આપણે જે બતાવે છે એને સાચું ગણી લઈએ છીએ. તે શું છે? એ માયા. લો, જે બતાવે છે એ જે દ્રશ્ય છે એ માયાને કારણે ઊભું થયું છે, અને પેલો જોનારો જે છે એ પણ શું છે? નથી જાણી શકતો. શેને કારણે? માયાને કારણે. એટલે માયાને જાણવી એ કેવું છે? માયાને જાણવું એ અસંભવ છે, કારણ કે પોતે કોણ છે? માયાથી ગ્રસ્ત છે. માયાથી ગ્રસ્ત એવો માયાને જાણવા નીકળે. માયાથી ગ્રસ્ત હોય એ માયાને ઓળખવા નીકળે. તો માયા ઓળખાય ખરી? એ ઓળખાય નહીં. માયા જે અનેક રૂપે પ્રગટ થાય છે અને એમાં જ એ પોતે અટવાયેલો રહે છે. એટલા માટે અહીંયા કહેવામાં આવે છે અતિ ગંભીરા દુરવગાહ્યા વિચિત્રા માયા. કેવી છે? અનુભવ સિદ્ધા વ્યવહાર યોગ્ય. જે અનુભવ સિદ્ધ હોય તેને આપણે શું કહેવાય? એ તો સાચું કહેવાય કે નહીં? વ્યવહાર યોગ્ય હોય સાચું કહેવાય કે નહીં? તો એને શું છે? એને પેલું સાચું માની લે છે. વ્યવહાર યોગ્ય છે, અનુભવ સિદ્ધ છે, એટલે આ સાચું જ છે. કેમ એવું માની લીધું? માયા. બરાબર? એ જે માયાથી ગ્રસ્ત હોય એ માયાને ઓળખી શકે નહીં. ઓકે, એટલે એવું અહીંયા કહેવા માંગે છે. વિશેષ આપણે ફરી રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ